ભાવનગરમાં અશાંત ધારા હેઠળ થયેલા ગેરવહીવટમાં હવે સરકાર કડક પગલાં લેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। એસડીએમ પ્રતિભા દહિયા અને તેમના ડ્રાઈવર પર લાખો રૂપિયાની મિલકત ટ્રાન્સફર કરવાના ગંભીર આરોપ લાગ્યા બાદ હવે ભાવનગર પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ મેદાનમાં ઉતર્યા છે અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। રાજ્યમાં આવનારા દિવસોમાં જરૂરી સુધારા કરી કાયદામાં ફેરફાર પણ કરવામાં આવશે તેવી પણ ખાતરી અપાઈ છે। સરકાર ખૂબ સારી રીતે કટિબદ્ધ કામગીરી કરી રહી છે। રાજ્યના મુદ્દોને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારની અંદર ખૂબ સારી રીતે અશાંત ધારામાં જે પણ સુધારાય છે સરકાર આગામી દિવસોની અંદર વિધાનસભાની અંદર જે પણ એમાં સુધારા છે તો સુધારા લાવીને એમાં જે પણ ફેરફાર થતા છે સરકાર દ્વારા નક્કી થઈ એમાં ફેરફારો કરવામાં પણ આવશે। જે રીતે તમને પણ ખ્યાલ છે જે પણ વિષય બન્યો હતો એ વિષયની તપાસ પણ થઈ છે। જેણે પણ નિયમોના ભંગ કર્યા છે, જેણે પણ આ પ્રવૃત્તિ કરી છે એમની સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે અને એફઆઈઆર મારફત એમની ધરપકડ પણ કરવામાં આવી છે અને સરકાર એમાં ખૂબ મક્કમતા સાથે કામ કરી રહી છે।